મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મેથી પાપડનું શાક। તો મેં મેથી લીધી અને મેથીને સારી રીતે સાફ કરી અને ધોઈ અને કાપી લીધી। પછી એક કઢાઈ લીધી, કઢાઈમાં મેં 3 થી 4 ચમચી તેલ એડ કર્યું, 1 ચમચી જીરું એડ કર્યું, થોડી હિંગ એડ કરી, થોડી મેથીના દાણા એડ કર્યા અને લસણને ઝીણું ઝીણું કાપી અને એને એડ કર્યું। પછી લસણને થવા દીધું। પછી 1 ચમચી હળદર એડ કરી, પછી મેથીને એડ કરી। બધી જ મેથી મેં અંદર કઢાઈમાં પાથરી લીધી। પછી ધીમે ધીમે એને ઉપર નીચે કરી। પછી અંદર મેં દાણા એડ કર્યા, દાણાને પણ અંદર મિક્સ કરી નાખ્યા। પછી 1 ચમચી મેં ધાણા જીરું નાખ્યું, 1 ચમચી મરચું નાખ્યું અને 1 ચમચી મીઠું નાખ્યું। બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી અંદર 2 મીડિયમ સાઇઝના ટામેટાને કાપીને એડ કર્યા, એને પણ અંદર નાખી અને મેં થવા દીધા। પછી એ થઈ ગયા પછી મેં થોડું અંદર પાણી એડ કર્યું। એ પાણી નાખી અને મેં અંદર બધું મિક્સ કરી નાખ્યું। પછી મેં 4 થી 5 પાપડ લીધા અને પાપડને મેં કાતરથી ઝીણા ઝીણા કાપી લીધા। મેથી અને પાપડનું શાક બહુ સરસ લાગે છે। મેથી ના ખાતા હોય ને એ પણ આ શાક ખાશે એટલે મેથી પણ ખાતા થઈ જાય, એટલે બહુ સરસ લાગે છે। એટલે તમે બધા ટ્રાય કરજો। પછી પાપડને મેં અંદર મેથીમાં ઉમેર્યા અને એને બધું જ મિક્સ કરી નાખ્યા। હવે થોડી વાર આપણે 1 મિનિટ જેવું એને થવા દેવાનું। હવે સરસ આપણું મેથી પાપડનું શાક તૈયાર થઈ ગયું। પછી હવે મેં એક વાસણમાં એને કાઢી લીધું। સરસ મેથી પાપડનું શાક આપણું તૈયાર થઈ ગયું અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે, એટલે બધા ટ્રાય કરજો। અને કોઈ મેથી ના ખાતું હોય એ પણ ખાવા લાગશે અને અવારનવાર આ શાક બનાવીને તમે ખાશો એટલું ટેસ્ટી લાગે છે। આવજો।